બોલો ઋષિ ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન જય, શ્રી ભાગીર સ્વામી ભગવાન જય. આપણે જીવ વિચાર પ્રકરણનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. જીવ વિચાર પ્રકરણના રચયિતા કોણ છે પુણ્યશાળીઓ? દેવેન્દ્ર દિનુબેન? શાંતિ સુરેશ્વરજી મહારાજ. શાંતિ સુરેશ્વર મહારાજ. શાંતિ સુરેશ્વરજી મહારાજ સાહેબ. શાંતિ સુરેશ્વરજી મહારાજ સાહેબ ને શેનું બિરુદ આપ્યું હતું? વાદી વેતાલ્ય. વાદી વેતાલ, બરાબર ને? વાદી વેતાલ. ચાલો, સરસ. વાદી વેતાલ શ્રી શાંતિ સુરેશ્વરજી મહારાજ સાહેબ. ભગવાન મહાવીરને સૂર્ય સાથે સરખાવતા દીપકની સાથે કેમ સરખાવ્યા? દીપક, તમે બીજા દીપકને પણ પ્રગટાવી શકો છો અને ત્યારે બીજો સૂર્ય થઈ શકતો નથી. એક દીવો અનેક દીવાને પ્રગટાવે. એક દીવો અનેક દીવાને પ્રગટાવે, બરાબર. તેમ પછી અને જ્યાં જઈએ ત્યાં તેનો પ્રકાશ આવે, જ્યાં સાથે લઈ જાય ત્યાં. હા, જ્યાં પણ જાય ત્યાં સાથે જ પ્રકાશ આવે, બરાબર ને? બરાબર. એટલે દીવો ગમે ત્યાં જઈએ, જ્યાં પણ લઈ જઈએ ત્યાં અજવાળું આપે. વળી સરખું, બરાબર ને? મંગલ કીધો છે. ચાલો આગળ વધીએ. આપણે તિરછા લોકની અંદર પૃથ્વી ઉપર રહેતા એવા કોઈ દેવદેવીઓ ખરા? હા છે. કયા દેવદેવીઓ? વ્યંતર પૃથ્વી પર તિરછાલોક પર રહેલા છે. તિરછાલોકમાં, બરાબર. અને એમાં પણ પાછું પૃથ્વીની સપાટી ઉપર નીચે નહીં. વ્યંતર જાતિના દેવો છે તો નીચે છે, જો કે તિરછાલોકમાં જ કહેવાય, અને પૃથ્વી ઉપર જ હોય એવા. ભૂત પ્રેત. હા, એના સિવાય એ તો ભૂલી જાય, એ લોકો આવે પછી પોતાનું સ્થાન ભૂલી જાય. એટલે કયા દેવો છે કે જે પૃથ્વી ઉપર જ રહે છે? તિર્યન જૃંભક દેવ. કયા? ચુંબક દેવ વૈતાડ્ય પર્વત ઉપર રહે છે. ક્યાં? વૈતાડ્ય પર્વત. બરોબર. 32 વૈતાડ્ય પર્વતો છે, તો 32 વૈતાડ્ય પર્વતો ઉપર બે મેખલામાં, તો પહેલી મેખલામાં વિદ્યાધર મનુષ્ય અને બીજી મેખલા છે ત્યાં આ તિર્યન જૃંભક જાતિના દેવો રહેલા છે, બરાબર. ઓકે. રૂચક પ્રદેશ ભૂમિ એ ક્યાં આવેલી છે? રૂચક પ્રદેશ ભૂમિ ક્યાં આવેલી છે? શંભુતલાના સપાટી ઉપર. સંપુતલા ભૂમિ ક્યાં આવેલી છે? મેરુ પર્વતની નીચે, મેરુ પર્વતની લાઈનમાં, બેઝ ઉપર. મેરુ પર્વતના બેઝ ઉપર સંપુતલા ભૂમિ આવે છે. મેરુ પર્વતની આજુબાજુમાં જે એકદમ સપાટ ભૂમિ છે ત્યાં સંપુતલા ભૂમિ કહેવાય છે, બરાબર ને? ઓકે, સરસ. જ્યોતિષ્ક દેવો કેટલા પ્રકારના છે? 10 કેવી રીતે? 5 ચર ને 5 સ્થિર. 5 ચર ને 5 સ્થિર. તો એ 5 ચર ને 5 સ્થિર આવેલા છે ક્યાં?
તીર્થાલોકની એક ભાઈએ સાંભળો ને, એક ભાઈએ દરવાજો શું કહેવાય કે દરવાજો બંધ કરતા હતા, તો ઓલા બેન કહેતા દરવાજો શેનો બંધ કરે છે? તો ઓલો કે ઘરનો બંધ કરું છું, બીજો હેનો કે રૂમનો દરવાજો બંધ કરું છું. એ ચંદ્ર તીર્થાલોકમાં જ છે, પણ ક્યાં આવેલા છે? સંબુતલા ભૂમિની 900 યોજન ઉપર. 900 યોજન સુધી ઉપર. પછી જ્યોતિષિક દેવો. મેરુ પર્વતની આજુબાજુ ફરે ને. બરાબર, મેરુ પર્વતની આજુબાજુમાં ફરે. પછી ચાલો, ચર જ્યોતિષ્ક ક્યાં છે? સ્થિર જ્યોતિષ્ક ક્યાં છે? ચર જ્યોતિષ છે એ મેરુ પર્વત. મેરુ પર્વત આજુબાજુ ફરે છે. આજુબાજુ ફરે છે, આજુબાજુ ફરે છે. મેરુ પર્વતની આજુબાજુ ફરે છે. જ્યારે ઓલા અચર તો બધા અઢીદ્વીપની બહાર છે. હા, સ્થિર ક્યાં રહેલા છે? તો કે અઢીદ્વીપની બહાર. ક્યાં ખ્યાલ આવ્યો? તો કે ભાઈ ચર ને ચર ને સ્થિર તીર્થાલોકમાં એમ કહેશો ને તો 1 પણ માર્ક્સ નહીં આપું. હા, ચર જ્યોતિષ્ક ક્યાં રહેલા છે? અઢીદ્વીપમાં. ક્યાં? હા, અને જે સ્થિર જ્યોતિષ્ક છે અઢીદ્વીપની બહાર છે. ચાલો, ચર અને સ્થિર તો અઢીદ્વીપમાં અને અઢીદ્વીપની બહાર આ બંનેમાં કઈ ફરક પડે? હા, એટલે જ્યાં દિવસ ને રાત ચર હોય ત્યાં દિવસ અને રાત ઉનાળો, હોય, પણ ચોમાસું. એક જગ્યાએ દિવસ હોય ને એક જગ્યાએ રાત હોય. અને સ્થિર હોય ત્યાં રાત હોય, ત્યાં રાત ને દિવસ હોય ત્યાં દિવસ. હા, જ્યાં સ્થિર છે, બરાબર, જ્યાં સૂર્ય છે ત્યાં અજવાળું છે કાયમ માટે, અને જ્યાં સૂર્ય નથી, જ્યાં ચંદ્ર છે, અંધારું છે, ત્યાં અંધારું છે. બરાબર, એટલે ત્યાં કેમ કે ત્યાં ચંદ્ર અને સૂર્ય પરિભ્રમણ કરતા નથી, એટલે જ્યાં અંધારું છે ત્યાં કાયમ અંધારું છે, અને જ્યાં અજવાળું છે ત્યાં કાયમ અજવાળું છે. બરાબર, ઓકે. એને બરાબર. પછી ઓકે, જ્યોતિષ્ક દેવોમાં સૌથી નીચે કયા વિમાનો આવેલા છે? તારાના વિમાનો. સૌથી નીચેની વાત કરું છું, સૌથી ઉપરની નહીં. ગ્રહો આવેલા છે. ગ્રહો આવેલા છે. સૌથી નીચે, ઊંચે નહીં, નીચે. તારા આવે, તારા. તારા જ છે. તારા જ છે. તારા જ છે. તારા જ છે. તારા છે. તારા જ છે. તારા. હા, બધા ચાલો ને, બધા મારા છે. ભક્ત અને ભગવાન બંને જણા વાત કરતા હશે, તો ભક્ત ભગવાનને પૂછ્યું કે ભગવાન ઉપર તારા કેટલા છે? ભગવાન કે નીચે તારા કેટલા છે કે ને? એ સરસ મજાની નાનકડી પણ છે. ચાલો, તો સૌથી ઉપર હોય, બરાબર, જે સૌથી ઉપર રહેલા જે દેવો છે એ કયા દેવો છે? સૌથી ઉપર રહેલા દેવો અનુત્તરવાસી છે. જ્યોતિષ્કમાં જ્યોતિષ નું તો ગ્રહ દેવો. બરાબર ને? હા, ગ્રહ દેવ, ગ્રહ જાતિના જે દેવો છે. બરાબર ને? યસ, ઓકે, સરસ. જ્યોતિષ્ક કેટલી જાતના દેવો છે? 10 તો કીધા, એના સિવાય જ્યોતિષ્કના કુલ ભેદ કેટલા? 5 જાતના. હા, કયા કયા? 5. હા, 5 કયા કયા? પેલે તારા છે, પછી સૂર્ય, પછી ચંદ્ર આવે, પછી આવે નક્ષત્ર, પછી ગ્રહ. હા, બરાબર, યસ, સરસ. હા, આ જેમ જંબુદ્વીપ ની અંદર એક છે, તો એવી રીતે જેમ શું કહેવાય કે એક જ જાતનો ગ્રહ, જેમ કે આપણે કહીએ કે ચંદ્ર કેટલા હશે એમ કહીએ તો
ચંદ્ર જંબુદ્વીપમાં 2 છે. હા, જંબુદ્વીપમાં 2, લવણ સમુદ્રની અંદર 4, 4. પુષ્કરાવર્તની અંદર શું કહેવાય, ધાતકી ખંડમાં 8, 8. પુષ્કરવર દ્વીપની અંદર 16. 16. હા, 16. પુષ્કર દ્વીપ 8. 16 કહીએ પણ એમાંથી અડધા ગણવાના, બરાબર? અડધા છે, અડધા એટલે 8 જ છે. બરાબર, તો એટલા ચંદ્ર થઈ જાય. ચાલો આપણે નીચે જોઈએ, બરાબર? નીચે તો સૌથી નીચે કઈ જાતના દેવો રહે છે? અસુર દેવ. અસુર દેવ, બરાબર. અસુર દેવ એટલે કયા દેવો કહીશું? 10 જાતિના અસુર દેવો છે, જેને ભવનપતિ દેવો. ભવનપતિ દેવો. યસ. ભવનપતિ દેવો છે. બાકીના શું કહેવાય, ચારુબેન, બૈજુબેન બધા બોલવાનું. ઓકે, અનમ્યુટ થઈ જાવ, વ્યાતી નહીં કરો, બોલવાનું. ઓકે, જેવું તમને આવડે ને બોલવાનું ટ્રાય કરવાનું. હા, યસ. ઓકે, અસુર જાતિના દેવો કેટલા પ્રકારના છે? 10 જાતિના. 10. 10 પ્રકારે. 10 પ્રકારે, બરાબર ને? 10 પ્રકારે. તો આ 10 પ્રકારના જે દેવો છે, બરાબર, એ 10 પ્રકારના દેવો કેવી રીતે રહેલા છે? જેમાં આપણે પૃથ્વી સાતમી નરકમાં. અહીંયા આપણે છે સમુદ્રા ભૂમિથી આપણે કદાચ નીચે જઈએ તો એ લોકોનો ક્રમ કેવી રીતે આવે? બધાય સાથે છે કે ફ્લોર વાઇઝ છે કે કેવી રીતે? ફ્લોર વાઇઝ છે. ફ્લોર વાઇઝ છે. ક્યાં રહેલા છે? કોણ કહેશે? નવા ની અંદર થી બોલજો કે જે નવા ભણે છે. રેખાબેન, ચારુબેન, ટ્રાય કરો. મીનાબેન ટ્રાય કરો. બધાય 7 નરક છે. 7મી નરકમાં પરમાભાઈ. કઈ નરકમાં? 7મી નરકમાં. 7 એની સાથે પરમાદેવી દેવી પરમાદેવી પરમાધામી દેવો છે સાથે. 7મી નરક 15 પરમાધામ દેવો. ઓકે, 7મી નરકમાં પરમાધામી દેવો લઈ આવ્યા ભાઈ. હે, ક્યાંથી લઈ આવ્યા? નરકમાં છે. પેલી નરકમાં. દેવો પેલી નરકમાં. ચાલો, જે અહીંયા ભવનપતિ દેવો કેવી રીતે રહેલા છે? મોટા મોટા ભવનમાં. મોટા મોટા ભવનમાં રહેલા છે, બરાબર. પછી એના સિવાય 78,000 1,78,000 ની અંદર જ ભવનપતિ દેવો છે. હા, કેટલા? 1,80,000 યોજન. 1,80,000 યોજન આખું છે. એમાંથી ઉપર 1000 ને નીચે 1,80,000 યોજન, બરાબર ને? રત્નપ્રભા. રત્નપ્રભા નારકીનું જે જાડાઈ છે કેટલું છે? 1,80,000. 80,000. હા, 1,80,000 યોજન, બરાબર ને? તો એમાં 1,000 ઉપર અને 1,000 નીચે, બરાબર ને? છોડવાનું છે ને? છોડવાના છે. તો કેટલું થશે? 1,78,000. 1,78,000 ની અંદર, બરાબર ને? પહેલી પ્રતર, છેલ્લે સૌથી નીચે પ્રતર અને સૌથી ઉપરની પ્રતર, બે ખાલી. અને પછી રહેલી જે 10 પ્રતરો છે, 13 પ્રતરોની અંદર ઉપર અને નીચે, બરાબર, એટલું બે છોડવામાં આવે. બાકીની જે 10-11 પ્રતરો છે તો એમાં 10 વિભાગની અંદર આ ભવનપતિ રહેલા છે, બરાબર. અને તો પહેલી જે પ્રતર છે એમાં અસુર કુમાર છે. હા, પહેલી એની બીજી પ્રતરમાં થશે. એક પ્રતર ખાલી છે, આકાશ છે. હા, આકાશ પ્રદેશો પણ ત્યાં રહેલા છે. યસ, મોટા મોટા ભવનો આકાશ પ્રદેશો રહેલા છે. વળી ત્યાર પછી ત્યાં એના મોટા મોટા ભવનો આવાસ રહેલા છે. આપણે તમને ડાયોગ્રામ બધાને બતાવ્યો હતો, ખ્યાલ છે? હા,
રીતે ભવનપતિ દેવો રહેલા છે. ઓકે, તો પછી વ્યંતર જાતિના દેવો ક્યાં રહેલા છે? એ ઉપર ઓલા ઈ જે 100 યોજન છોડેલું છે ને, 1000 યોજન છે એમાંથી પેલી નરકથી 100 ઉપર 100 ને 100 નીચે છોડી દેવાનું. યોજન ઉપર 100 યોજન ઉપર ઉપર 1000 યોજન ની અંદર 100 ઉપર ને 100 નીચે છોડી દેવાના. બરાબર. એટલે વચ્ચે કેટલા રહ્યા? 800 યોજન 800 યોજન 800 યોજન. તો 800 800 યોજન યોજન. ની અંદર કોણ રહેલું છે? વ્યંતર દેવો વ્યંતર જાતિના દેવો. બરાબર ને? ઓકે, ત્યાર પછી પછી વ્યંતર જાતિ, વાણવ્યંતર વાણવ્યંતર. બરાબર. વાણવ્યંતર ઓલા 100 યોજન છે ને એમાં રહે છે. 10 છોડી દેવાના. 10 બાદ કરીને 10 80 માં ઉપરના બાદ અને 10 નીચેના. બરાબર. તો પછી જે 80 યોજન છે એમાં વાણવ્યંતર. વાણવ્યંતર વાણવ્યંતર જે છે. જાતિના દેવો રહેલા છે. જો હવે જો અહીંયા કહીએ ને કે આપણે જો આપણું કહીએ ને કે ભાઈ મનુષ્ય જે છે, બરાબર ને, તો એ અધિદ્વીપ સુધી જ છે. કેટલો? અધિદ્વીપ સુધી છે. બરાબર ને? જ્યારે દેવોનો સહવાસ છે, દેવોના જે વાણવ્યંતર છે, ભવનપતિ દેવો, તો કે અધિદ્વીપ કરતા પણ ઘણું લાંબુ. એટલા મોટા દેવોના રહેવાના જે સ્થાનો છે. અને આપણે કદાચ ઉપર નીચે જઈએ તો કે 10 યોજન નથી થતા. જ્યારે વ્યંતર જાતિના દેવો તો કે 80 યોજન ની અંદર રહેલા છે, વાણવ્યંતર જાતિના. એટલે આપણે મનુષ્ય છે ને એના કરતા અનેક ગણા વધારે દેવો છે. વાણવ્યંતર જાતિના દેવો છે. તારો ભાઈ નાનો તો ઘીબડા કાઢે છે. સરસ. ચાલો, અંતર્દ્વીપ એટલે શું? ક્યાં આવેલા છે? અંતર્દ્વીપ જંબુદ્વીપ ના આવેલા છે. શિખરી પર્વતની બારે જે આઇલેન્ડ નીકળે છે ત્યાં શિખરી પર્વતની લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ શિખરી પર્વત અને દાદા અને અંતર્દ્વીપ નીકળે છે. શિખરી પર્વત અને હિમવંત પર્વત. કયો? ના, હિમવંત પર્વતમાં નથી નીકળતું. લઘુ હિમવંત. શિખરી પર્વતમાં બે દાદા નીકળે છે, લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડમાં. કોને ખ્યાલ છે બીજું? લવણ સમુદ્રમાંથી જે દાઢાઓ નીકળી છે. અને હા, બરાબર છે. હા, લવણ સમુદ્રમાં. બરાબર. કયા પર્વત પરથી? શિખરી પર્વત અને લઘુ હિમવંત પર્વતમાં ને લઘુ શિખરી હિમવંત. પર્વત બબે નીકળે. હિમવંત પર્વત અને શિખરી પર્વતમાં શિખરી પર્વત. બરાબર ને? એમાં બબે દાદા પૂર્વ દિશા, પૂર્વમાં અને પશ્ચિમમાં એમ બે દાદા પર્વત ને ત્યાં 4 અને બીજા પર્વતે 4. એટલે કેટલા દાડા થયા? 8. અને એ દાડાની અંદર એક દાડા ઉપર કેટલા આવેલા છે અંતર્દ્વીપ? 7. 7. બરાબર ને? તો એ 7 અંતર્દ્વીપ ની અંદર પણ ત્યાં મનુષ્યો રહે છે. બરાબર ને? ચાલો, તો મનુષ્યનું ત્યાંનું જનજીવન કેવું? ત્યાંના મનુષ્ય યુગલિક છે. યુગલિક છે ત્યાં. યુગલિક છે. ત્યાં યુગલિક મનુષ્ય. યુગલિક મનુષ્ય છે. બરાબર ને? તો કર્મભૂમિ અને અકર્મભૂમિ એટલે શું? એમાં 80-80 ને કૃષિનો વ્યવહાર છે. કર્મભૂમિમાં 80-80 કૃષિનો વ્યવહાર છે. ને અકર્મભૂમિમાં યુગલિક કરીએ છે અને ત્યાં 80-80 કૃષિનો વ્યવહાર નથી. ત્યાં કલ્પવૃક્ષોથી લોકોને જીવન જીવાય છે. 10 ટાઈપના 10 પ્રકારના કલ્પવૃક્ષોથી બધું જ એમનું જીવન જરૂરિયાત વસ્તુ મળી જાય. ઓકે, તો અકર્મ ભૂમિમાં સાધુઓ હોય કે ના હોય? ના હોય. ધર્મ જ નથી ત્યાં. ધર્મ જ નથી. તો આપણે જગચિંતામણી સૂત્રમાં બોલીએ ને, કર્મ ભૂમિ કેવલીનો કર્મભૂમિ વિશે કહીએ છીએ જગચિંતામણીમાં. કર્મભૂમિ એટલે કર્મભૂમિ, તો પાછું કર્મભૂમિ આવ્યું ને 2 વખત છે ને.
હમ હા બે વાર હા બરાબર ને કર્મભૂમિ એટલે કર્મભૂમિ થઈ ગયું બરાબર પાછું પણ કર્મભૂમિ આવ્યું ને હા ભાઈ કર્મભૂમિ એ કર્મભૂમિ છે બરાબર બે વખત ખાલી પદ માટે ઓકે કર્મભૂમિમાં ક્યાંય ધર્મ છે નહીં સાધુ વગેરે કઈ પણ હોય નહીં બરાબર નહીં ઓકે બધાય દેવોને ટોટલ બધાય દેવોની અંદર બે વિભાગની અંદર આપણે કદાચ ડિવાઈડ કરવા હોય તો કલ્પોતન અને કલ્પોપન્ન કલ્પાતીત અને કલ્પોવન. કલ્પોપન્ન અને કલ્પાતીત બરાબર ને કલ્પોપન્ન અને કલ્પાતીત એટલે શું કલ્પોપન એટલે જ્યાં સામાજિક વ્યવસ્થા હોય સામાજિક સેવક વ્યવસ્થા હોય બરાબર ને સ્વામી સેવક નોકર ચાકર આદિનું જ્યાં વ્યવહાર હોય એને શું કહેવાય કલ્પોપન કલ્પોપન વેરી ગુડ અને કલ્પાતીત એટલે જ્યાં કોઈ સાધુ સા- કઈ એવી સેવા વ્યવસ્થા ના હોય બધા સરખા જ હોય બધા ઇન્દ્ર જે ઓલા, દેવો બધા સરખા જ હોય. હા બધાય ત્યાં કોઈ નોકર ચાકર કાંઈ નહીં બધાય સેમ તો તારું પણ હવે મારું પણ બસ એવી રીતે બરાબર ચાલો સરસ ચાલો ત્યારે આપણે આગળ વધીશું નવા પાઠ નવા સ્વાધ્યાયની અંદર પણ બરાબર આપણે ગઈ વખતે શેનો સ્વાધ્યાય કર્યો તો છેલ્લે સ્વકાય સ્થિતિ બરાબર ને સ્થિતિનો સ્વકાય સ્થિતિની બરાબર તો સ્વકાય સ્થિતિની અંદર આપણે એક ઇન્દ્રિયની વાત કરી એ ઇન્દ્રિયની વાત કરી તે ઇન્દ્રિયની વાત કરી ચૌરેન્દ્રિયની અને પંચેન્દ્રિયની પણ વાત કરી બરાબર ને ચાલો બરાબર તો નારકીના જીવોની સ્વકાય સ્થિતિ કેટલી એ લોકોની સ્વકાય સ્થિતિ છે જ નહીં. પોતાની દેખાવે કાયામાં સ્વકાય કોઈ સ્થિતિ નથી સ્વકાય સ્થિતિ એટલે શું દેખાવે કે પાછા એ જ ભવમાં તો જન્મ નથી લેતા નારક તરીકે પાછા નથી જન્મ લેતા એ લોકોનું આયુષ્ય પૂરું થાય પછી નારકી તરીકે નારકી નથી થતા. નારકી તરીકે નારકી પાછો નારકી તરીકે ઉત્પન્ન થાય તો સ્વકાય સ્થિતિ કહેવાય પણ નારકી ક્યારે નરીને નારકી થાય નહીં તો એવી રીતે દેવો થાય કે ન થાય ના ના થાય ના થાય દેવોની સ્વકાય સ્થિતિ એની પણ એમ જ નથી બરાબર તેઓને ચાલો સાધારણ વનસ્પતિકાયનો જીવ છે તો એની સ્વકાય સ્થિતિ કેટલી અનંત ઉત્સર્પિણી અનંત અવસર્પિણી ઉત્સર્પિણી અનંત ઉત્સર્પિણી અવસર્પિણી બરાબર અનંત ઉત્સર્પિણી એટલે એટલે એક કાળચક્ર થઈ જાય એવી રીતે કેટલાય કાળચક્ર નીકળી જાય ત્યાં સુધી તેમને સાધારણ વનસ્પતિ કાયમાં જ રહેવું પડે. તો સાધારણ વનસ્પતિમાંથી કોઈ જે બહાર નીકળે જ નહીં એવું બને હા અનંત એટલે પછી જો તો અંત નીકળે નથી. પણ અનંત કાળ વીતી જાય પછી એ નીકળે કોઈ વાર એવી અનંત નો મતલબ શું અનંત કે જે અનંત એટલે ઘણા વર્ષો ગણાય જ નહીં. ગણાય નહીં એટલા વર્ષો. હા હવે અનંત નો મતલબ શું તો કે ભાઈ નથી. કાયમ માટે શું કહે અનંત અંત જ નથી આવવાનો હમ. તો એવી કેવી રીતે થઈ શકે એટલે અનંત કાળચક્ર વીતી જાય ત્યાં સુધી લોકો સાધારણ વનસ્પતિ કાયમાં જ હોય. યસ એટલે અનંત કાળચક્ર બરાબર તો અનંત કાળચક્ર એટલે શું જેનો કાળચક્રનો પણ અંત નથી આવવાનો તો પછી ઓલો જીવ બારે ક્યારે નીકળશે કોઈ સિદ્ધનો આત્મા મોક્ષે જાય અને ત્યારે કદાચ એનો જીવ બહાર નીકળી શકે. તો એ અનંત ન કહેવાય એનો અંત કહેવાય તો એને અંત કહેવાય અનંત ન કહેવાય અનંત નો મતલબ શું કોઈ વાર નીકળી જ ના શકે. ક્યારે નીકળી જ નથી શકવાનો બરાબર ક્યારે નીકળી જ નથી શકવાના એવા પણ જીવો છે જેની એટલે અનંત ઉત્સર્પીને અવસર્પીને એમ કીધું આવું બની શકે આવું હોઈ શકે ખરું હોઈ શકે. હા હોઈ શકે નહીં હોય ત્યારે જ આ લખ્યું હોઈ શકે નહીં છે ત્યારે જ આવી રીતે લખ્યું છે બરાબર અભવ્ય જીવો હોય અભવ્ય જીવો બરાબર જેને આપણે જાતિ ભવ્ય પણ કહીએ અભવ્ય તો વ્યવહાર રાશિની અંદર આવ્યા પછી ને બરાબર તો જાતિ ભવ્ય
જાતિભવ્ય તો એ ક્યારે એકેન્દ્રિયમાંથી બહાર નીકળવાનો જ નથી. એકેન્દ્રિયમાંથી એ નિગોદમાંથી નીકળવાનો જ નથી. તો જેના કારણે શું કહેવાય છે? જાતિભવ્ય. એટલે એવા જીવો છે જાતિભવ્ય. અનંત ઉત્સર્ગની, બરાબર. એમ કહીએ કે અત્યાર અનંત કહીએ તો કે અત્યાર સુધીની અંદર જોઈએ તો આપણો કાળ અત્યાર સુધીની અંદર કહીએ મનુષ્ય સિવાય તો આપણે કેટલા કાળચક્ર કર્યા અત્યાર સુધીમાં કહીએ તો? અનંત. અસંખ્ય. અસંખ્ય. અનંત, અસંખ્ય ની અનંત. આપણે ગણતા જઈએ એમ પાસ્ટ નું. ઓકે, આગળ તો કદાચ શું કહેવાય કે ભાઈ શું કહેવાય કે બધા ઉત્તમ આરાધના કરવા લાગે ને ભાઈ મહાવિદ્ય ક્ષેત્રમાં પહોંચી બીજા ભવની અંદર પણ મોક્ષે પહોંચી જાય, એવું બની શકે, બરાબર. પણ પાસ્ટ કાળ જે છે, બરાબર, પાસ્ટ કાળ જે છે એને આપણે કહીએ તો કેટલું છે? અનંત. એનો અનંત શું કહેવાય, એનો અંત જ ન આવે. કેટલી ઉત્સર્પિણી થઈ તો કે એનો અંત જ ન આવે, બરાબર. ઓકે, સરસ. ઓકે, તો એવી રીતે બે ઇન્દ્રિય જીવ છે તો બે ઇન્દ્રિય જીવની સ્વકાય સ્થિતિ કેટલી? સંખ્યાતા વર્ષ. સંખ્યાતા શું? વર્ષો. સંખ્યાતા વર્ષ, બરાબર ને? સંખ્યાતા વર્ષ સુધી. અને ચૌરિન્દ્રિયની સેમ, સરખી જ. એના સંખ્યાતા વર્ષો. સંખ્યાતા વર્ષ, બરાબર ને? ઓકે, સરસ. ગર્ભજ તિર્યંચ હોય તો 7 કે 8 ભાવ. 7 કે 8 ભાવ. પણ એ પણ કર્મના અનુસાર ને. ગર્ભજ તિર્યંચ હોય તો 7 થી 8 ભાવ કહી શકાય, પણ કર્મના અનુસાર હોઈ શકે. શું એનું જીવ શું એટલે શું કર્મનું એનું કદાચ કર્મના અનુસાર થઈ શકે, કારણ કે એને ત્રિયંશમાં એને કોઈ એવું જાતિ સ્મરણ થાય અને કઈ થાય તો તેને ઓછા ભાવ પણ કરવા પડે, એવું થઈ શકે. આપણને તો ખબર ના હોય ને કે આ કેટલામો ભાવ છે, 7મો છે, 6મો છે, 5મો એમ નહીં, છે. ખાલી આમ જ કરું છું. કર્મ એટલે આપણે અનુસાર અત્યારે કેવલ ધ્યાનમાં નથી ગયા, આપણે તો અત્યારે ખાલી સ્વકાય સ્થિતિ કરવાનો છે, બસ. કેવલ હા, ધ્યાનની તો વાત 7 થી 8 કરી ભાવ. છે. ઓકે, ચાલો. સ્વકાય સ્થિતિ કેટલી? 7 ભાવ 7 કરે થી 8 ભાવ. 7 કે 8 ભાવ, બરાબર. 7 ભાવ કીધા, બરાબર. 8મો ભાવ હોય તો શું હોય? યુક્લિક ત્યાં મનુષ્ય આયુષ્ય યુગલિક યુગલિક થાય. ત્રિયંશ એ થાય. લોકો યુગલિક જ થાય. બરાબર ને? ત્યાંથી યુગલિક 7 ભાવ ધીરે કન્ટિન્યુ થાય, બરાબર. 7 ભાવ કદાચ પછી હા. બીજો ભાવ 8મો ભાવ થાય તો યુગલિકમાં, બરાબર ને? હા 8મો ભાવ થાય તો યુગલિક ને યુગલિક મરીને ક્યાં જાય? દેવલોકમાં. દેવલોકમાં. એટલે પછી એનાથી આગળ સ્વકાય સ્થિતિ વધે નહીં. તો મનુષ્યની પણ એવી જ રીતે એવી જ રીતે, બરાબર ને? મનુષ્યનું પણ 7 મનુષ્યનું ભાવ પણ થાય. એ જ રીતે, બરાબર ને? મનુષ્યનું પણ એ જ રીતે છે ને? હા, 7 ભાવ અને પછી 8મો ભાવ 7 ભાવ, યુગલિક. બરાબર ને? 7 ભાવ સુધી કન્ટિન્યુ શું કહેવાય? મનુષ્યમાંથી મનુષ્ય, બરાબર ને? અને કદાચ 8મો ભાવ કરે તો યુગલિક મનુષ્ય. 8મો ભાવ કરે પંચેન્દ્રિય તો તિર્યંચો આવે એમાં સ્વકાય સ્થિતિમાં. તિર્યંચ પણ આવી જાય. ગુરુજી હા, તિર્યંચ આવી જાય. ગુરુજી હા, પ્રણામ. આ સ્વકાય સ્થિતિ વાળામાં પંચેન્દ્રિય તિર્યંચો આવે ગર્ભજ તિર્યંચ. ના પંચેન્દ્રિય ગર્ભજ પંચેન્દ્રિય છે એ શું કહેવાય? ગર્ભજ છે ને? ના હા, 7-8 ભાવની સ્વકાય સ્થિતિ વાળા પંચેન્દ્રિય તિર્યંચો ને મનુષ્ય એટલે આવે ને પંચેન્દ્રિય તિર્યંચો, હા બરાબર ને? હા, હા બસ. ના એટલે મનુષ્ય એકલા નહીં એમ, બરાબર ને? ગુડ મોર્નિંગ મીનાબેન. ગુડ મોર્નિંગ. બરાબર છો. ચાલો, હા એટલે મનુષ્યનું, મારું ગુડ મોર્નિંગ કહેવાનો મતલબ અલગ હોય છે મીનાબેન, ત્યારે ધ્યાન આપજો. હા મને ખબર છે કે ક્યારે જાગ્યા તમે. એમ નહીં,
તમે જે હા. પૂછ્યા ને મેં અત્યારે વિષય લઈ લીધો ઓલરેડી. ઓ ઓકે ઓકે, તો મારું ધ્યાન નહીં હોય હો. મને એટલે જ તો તિર્યંચો કીધું. નહોતું હોય. મને એમ કે એટલે જ મેં મનુષ્ય. કીધું ગુડ મોર્નિંગ. હા સોરી સોરી સોરી. હા સોરી મને પંચેન્દ્રિય તિર્યંચોમાં ખ્યાલ ના આવ્યો. ઓકે ઓકે, ચાલો ચાલો, સરસ, કાંઈ વાંધો નહીં, પ્રોબ્લેમ. મિથ્યામી દુક્કડમ. ચાલો, ઓકે. એટલે મનુષ્ય પણ 7 ભવ સુધી કન્ટિન્યુઅસ તો કે મનુષ્યના ભવ થઈ શકે, બરાબર ને? અને 8મો ભવ થાય તો યુગલિક, યુગલિક બરાબર ને? યુગલિક મનુષ્ય પણ મરીને ક્યાં જાય? દેવલોક. દેવગતિ, દેવલોકમાં, બરાબર ને? તો ઓલા તો પછી શું કહેવાય કે ભાઈ નરકમાં પણ મોકલે છે, તમને ખ્યાલ છે? નરકમાં પણ જાય નહીં? યુગલિક ના. યુગલિક નરકમાં ના જાય? ના જાય. યુગલિક ના જાય. હરિવંશની ઉત્પત્તિ કેવી રીતે થઈ? આપણે કલ્પસૂત્રમાં સાંભળીએ છીએ. હા, યુગલિક પણ તો નરક પડી લાવે, ઓલો ઉઠાવી લે ને ભરત ક્ષેત્રમાં મૂકીને 7 વ્યસનમાં ઈ તો એક લગાવી દે. અછેરું કંચનભાઈ. કોઈ વાર એવી રીતના અપવાદ બને. અપવાદ બોલો હોય દીપાબેન. ત્યારે. ઈ એક અછેરું હતું. હા, આશ્ચર્ય, બરાબર, આશ્ચર્ય જાય નહીં, બરાબર, જાય નહીં, આમ, બરાબર. તો એ આશ્ચર્ય કહેવાય. યુગલિક જાય નહીં, બધા થઈ ગયું આશ્ચર્ય. એટલે આશ્ચર્ય હોય તો એની ગણના ન કરવાની. ઓકે, એ આશ્ચર્ય જે થઈ ગયું હોય ને, ઘણા કાળે થયું હોય, બરાબર, ઘણા કાળે એટલે કે ઘણા અવસર્પીને કદાચ થતું હોય, આશ્ચર્ય ક્યારે પણ કલ્પના કરીને એ ના કરી શકાય, બરાબર. ચાલો, હવે આપણે સ્વકાય સ્થિતિની વાત કરી અને ત્યાર પછી હવે આપણે છે ને પ્રાણની વાત કરીશું. કોની? પ્રાણ. સ્વકાય સ્થિતિની અંદર ખ્યાલ આવી ગયો ને બધાને? દેવોની સ્વકાય સ્થિતિ, દેવો અને નારકોની સ્વકાય સ્થિતિ છે નહીં. નહીં. એકેન્દ્રિય પૃથ્વીકાય, અપકાય, દેવકાય, વાવકાય અને વાવકાય સુધીના જે જીવો છે અને પ્રત્યેક વનસ્પતિકાય સુધીના જે જીવો છે એની સ્વકાય સ્થિતિ કેટલી કીધી? અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી કાળ. સંખ્યાત અવસર્પિણી, બરાબર. અને સાધારણ વનસ્પતિકાયની અનંત હા, અનંત અવસર્પિણી. વિકલેન્દ્રિયની કેટલી કીધી? સંખ્યાતા વર્ષ, બરાબર. સંખ્યાતા વર્ષ સુધી સ્વકાય સ્થિતિ કીધી, બરાબર. હવે આપણે આજે પ્રાણની વાતો કરીશું. 10 પ્રકારના પ્રાણ છે. કેટલા? 10 પ્રકારના પ્રાણની વાત કરીશું, બરાબર. જો પહેલા આપણે શરીરની વાત કરી, પછી આયુષ્યની વાત કરી, સ્વકાય સ્થિતિની વાત કરી અને ત્યાર પછી હવે પ્રાણની વાત કરીશું. પ્રાણ એટલે શું તો એની આપણે પહેલા ગાથા નંબર 41મી. ગાથા નંબર 41મી, બરાબર. 42. 42મી છે? હા. સોરી, મિચ્છામી. હા, ગાથા નંબર 42મી. દસહા જીયાન પાણા ઇન્દ્રિય ઉષાસ આઉ બલરુવા એગિન્દ્રિયેષુ ચૌરો વિગલેષુ 6 7 8 ફરીથી. દસહા જીયાન પાણા ઇન્દ્રિય ઉષાસ આઉ બલરુવા એગિન્દ્રિયેષુ ચૌરો વિગલેષુ 6 7 8. શું કે છે? શબ્દાર્થ વાંચી લઈએ. દસહા એટલે 10 પ્રકારે, જીયાણ પાણા એટલે જીવોને, પાણા એટલે પ્રાણો, ઇન્દ્રિય એટલે 5 ઇન્દ્રિય, ઉષાસ એટલે શ્વાસોશ્વાસ, આવું એટલે આયુષ્ય, બલ એટલે મન, વચન અને કાયા બળ. ઇન્દ્રિય ઉષાસ આવું બલરુવા એટલે 5 ઇન્દ્રિય ઉષાસ આવું બલરુવા એટલે 5 ઇન્દ્રિયો, શ્વાસોશ્વાસ અને મન, વચન, કાયાનું બળ. તે સ્વરૂપ 10 પ્રાણો, એગિન્દ્રિયસુ એટલે એકેન્દ્રિય જીવોને, ચૌરો એટલે 4, વિગલેસુ એટલે વિકલેન્દ્રિયોને 6 એટલે 6, 7 એટલે 7, 8 એટલે 8. એવો શું કે છે? ગાથાર્થ. જીવોને ઇન્દ્રિયો, શ્વાસોશ્વાસ, આયુષ્ય અને બળ રૂપે 10 પ્રકારે પ્રાણો હોય છે. એકેન્દ્રિય 4,
વિકલેન્દ્રિયોને 6, 7 અને 8 હોય છે, બરાબર? 10 પ્રકારના પ્રાણ. હવે સામાન્ય વિવેચનની અંદર આપણે જોડાઈએ. પ્રાણ એટલે શું? બરાબર? પ્રાણ એટલે જીવન. પ્રાણ એટલે જીવન. જીવનું જીવન તે પ્રાણ. જીવનું પ્રાણ એટલે જીવન અને જીવનું જીવન તે પ્રાણ. હવે આગળ વધીને કહે છે શરીરધારી કોઈ પણ જીવન જીવે છે કે નહીં, આ દસમાના અમુકના સંખ્યાના પ્રાણો ચાલુ હોય તો સમજી શકાય છે કે જીવ જીવે છે. આપણને એમ કહેવાય કે ભાઈ જીવ, આપણે ઘણી વખત ચેક કરતા હોય કે ભાઈ શું કહેવાય કે જીવે છે કે કેમ, બરાબર ને? કદાચ કોઈ બીમાર અવસ્થાની અંદર હોય, ભાઈ શું કહેવાય હવે આ પૂરું થઈ ગયું, સ્વર્ગે સીધાઈ ગયા, હવે કદાચ કહેતા હોય, કેવી રીતે કહેતા હોય? તો કે શું જીવે છે કે કેમ, બરાબર ને? તો એનું ચેક, બરાબર ને? અમુક વસ્તુ તપાસવામાં આવે. નોર્મલી સામાન્ય રીતે જોતા હોઈએ આપણે, બરાબર ને? તો શું કરીએ? તો કે શ્વાસ ચાલે છે કે નહીં, નાડી ચાલે છે કે નહીં, હૃદયના ધબકાર ચાલે છે કે નહીં, આ વસ્તુ ચેક કરવામાં આવે, બરાબર? જેમ કે શરીર ઠંડુ પડી ગયું, શ્વાસ બંધ થઈ ગયેલો છે, હૃદય ધબકતું નથી, હાથ પગની નાડીઓ વગેરે પણ ચાલતી નથી, તરત એમ કહી દે છે ભાઈ, ડોક્ટર કહી દેશે ભાઈ હવે શું કહેવાય કે પૂરું થયું. આ અમુક વસ્તુઓ છે. તો અહીંયા જીવ વિચારની અંદર જીવ જીવે છે કે કેમ, જીવ જીવે છે તો એને નિશાની શું? તો એને અહીં પ્રાણો કીધા છે. એ નિશાનીઓને અહીં પ્રાણ કહેવામાં આવે છે. જીવ જીવે છે કે કેમ, જીવને જીવવા માટેની જે આવશ્યક જે જરૂર છે ખાસ, તો એને અહીંયા શું કહેવાય છે? પ્રાણ. બરાબર? તો એ પ્રાણ કેટલા છે? તો કે 10 પ્રાણ છે. કેટલા? 10 પ્રાણ. બરાબર? 10 પ્રકારના જે પ્રાણ છે, તો એમાં હવે શું કહે છે કે આમાંના અમુક, બરાબર? હવે બધા જીવોને બધાય નથી, પાછા બધા જીવોને બધા પ્રાણો નથી. તો કોને કેટલા પ્રાણ છે એ પણ અહીંયા આપણને વાત કરશે, બરાબર? તો શું કીધું? તો અથવા આગળ વધીને કહે છે અથવા જીવવું એટલે આ 10 માના કોઈ પણ અમુક પ્રાણ ધારણ કરવા. એક પણ પ્રાણ ન હોય તો અમુક જીવન જીવે છે એમ કહેવાય જ નહીં. એટલે તે પ્રાણો વિના જીવ જીવી શકે જ નહીં, તે મરણ કહેવાય. એટલે પ્રાણ વિના જીવ જીવી શકે નહીં, અને પ્રાણનું અને જીવનું છૂટું થવું એ મરણ. પ્રાણ અને આપણે ખબર છે ને 18 પાપસ્થાનકમાં પહેલું પાપસ્થાનક કયું છે? પ્રાણાતિપાત, બરાબર ને? પ્રાણ અતિપાત એટલે નાશ કરવો. અતિપાત એટલે નાશ કરી દેવો. તો એ પ્રાણ, તો એ પ્રાણ કયા? તો કે આ 10 પ્રકારના પ્રાણ, બરાબર? તો એ પ્રાણ એટલે જીવન, અને જીવનનું જીવન તે પ્રાણ. એટલે જીવનું જે જીવન છે એ પ્રાણ છે, બરાબર? તો એવી રીતે શું કીધું? તો કે કોઈકને 10 છે, કોઈકને 5 પણ છે, કોઈકને 4 પણ છે, કોઈકને 6 પણ છે, કોઈકને 7 પણ છે, કોઈકને 9 પણ છે. તો એની વાતો અહીં આપણને જણાવે છે. અથવા જીવવું એટલે આ 10 માના કોઈ પણ અમુક પ્રાણ ધારણ કરવા. જીવને જીવવા માટે અમુક આ 10 ની અંદરથી લગભગ અમુક પ્રાણોની જરૂર પડે જીવને, બરાબર? કે અમુક કોઈ કયા જીવને આપણને આગળ આવશે. અને એક પણ પ્રાણ ન હોય તો અમુક જીવન જીવે છે એમ કહેવાય જ નહીં. હવે 10 માના કોઈ કદાચ એક પણ પ્રાણ ન હોય તો કે એ જીવ છે, આ જીવન જીવે છે એવું કહી શકાય નહીં, બરાબર? એટલે કોઈક ને કોઈક પ્રાણ હોવા જોઈએ. એટલે કે તે પ્રાણ વિના જીવન જીવી શકે જ નહીં, અને પ્રાણ વિના જીવન જીવી ન શકે તો એને શું કહેવાય છે? તો કે મરણ કીધું, બરાબર? હવે શું કહે છે અહીંયા? શબ્દથી ગાથા સાથે પણ સંલગ્ન કરે છે. ઇન્દ્રિય શબ્દથી 5 ઇન્દ્રિય. 5 ઇન્દ્રિય કઈ કઈ?
જ્ઞાનેન્દ્રિય, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, ચક્ષુન્દ્રિય અને શ્રોતેન્દ્રિય. બરાબર. હા, ફરીથી સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુન્દ્રિય, શ્રોતેન્દ્રિય. બરાબર. 5 ઇન્દ્રિય. તો આ 5 ઇન્દ્રિયની અંદર 5 ઇન્દ્રિય શબ્દથી 5 ઇન્દ્રિય. પછી કે છે આયુષ્ય. આવું એટલે આયુષ્ય, શ્વાસ એટલે શ્વાસોશ્વાસ. કેટલા થયા? 5 ને 2 7. બળ 3, મન બળ, વચન બળ અને કાય બળ. કેટલા થયા? 7 ને 3 10. બરાબર ને? મન બળ, વચન બળ અને કાય બળ. તો આ 10. બરાબર. એટલે કે છે ત્યાં કે છે ઇન્દ્રિય શબ્દથી 5 ઇન્દ્રિય સમજવી અને બળ શબ્દથી મન બળ, વચન બળ, કાય બળ એ 3 બળ સમજવા. એમ પ્રાણોની 10 સંખ્યા પૂરી થશે. હવે કે છે આ 10 પ્રાણો જીવના છે, આત્મા તો અમર છે. જો શું કે છે? આ 10 પ્રાણ કે છે કોના કે છે? જીવના. અને આત્મા તો અમર કે છે. તો આત્મા અને જીવમાં ફરક શું કે છે? તેના પ્રાણો આત્મા અને જીવ એના બંનેમાં ફરક શું? આત્મા અને જીવ આ બંનેમાં ફરક શું? જીવના એટલે શરીર જીવ. શરીર આ જન્મ પૂરતું છે, આત્મા અમર છે. બીજા બધું આત્મા બીજી જ્યાં કરે. હા, બરાબર છે રક્ષાબેન. તમે આગળનો પેરેગ્રાફ વાંચો, મને ખ્યાલ આવી ગયેલો છે. ના, પણ આમ સામાન્ય એ છે ને કે હા, જીવ એટલે આત્મા અને જીવમાં શું ફરક? જીવ એટલે શરીરધારી જીવ. શરીર જેને શરીર સાથે છે. હા, બરાબર. અહીંયા જીવ શબ્દ શેના માટે છે? કે ખાસ જે શરીરધારી છે એના માટે. બરાબર. શરીરધારી છે એના માટે. અને જ્યારે ગુણોની વાત કરવાની આવે છે ત્યારે આત્મા શબ્દ ઉપયોગ કરવામાં આવે. બરાબર. ખ્યાલ આવ્યો ને? એટલે જે શુદ્ધ તત્વની વાત જણાવવાની હશે, શુદ્ધ સાત્વિક ગુણોની વાત હશે, તો તે વખતે આત્મ શબ્દ પ્રયોગ કરવામાં આવે. જેમ કહેવાય સાધુ મહાત્મા. પ્રાણો ત્યાં પણ છે, બરાબર, પણ જીવ ત્યાં પણ છે. કે સાધુનો આ સાધુનો જીવ અહીંયા ગયો, અથવા આ સાધ્વીનો જીવ અહીંયા ગયો. બરાબર. એટલે આમ કહીએ તો આત્મા અહીંયા શરીર સાથે જે રહેલો જીવ છે એને શું કહીશું? જીવ. શરીર સાથે. તો ત્યાં આપણે જીવ શબ્દ કરીશું. બરાબર ને? કેવું જીવન જીવે છે? આપણે ઘણી વખત કેવું સાધુ આપણે સંયમ જીવન કેવું અદભુત છે. તો એ આત્મા સાથે છે. એ બરાબર. એટલે શરીર સાથે જ્યાં જોડે ગણવામાં આવે છે ત્યારે ખાસ જીવ શબ્દ. અને આત્મા કેવો છે? આત્મા ક્યારે પણ મરતો નથી. અને આત્માના પ્રાણ કયા છે? દર્શન, જ્ઞાન, ચારિત્ર અને ભાવ પ્રાણ કીધેલા છે. બરાબર. દર્શન, જ્ઞાન અને ચારિત્ર આને શું કહેવાય? ભાવ પ્રાણ. શું કહેવાય? ભાવ પ્રાણ. અહીંયા જે આ 10 પ્રકારના પ્રાણ કહેવાય એ દ્રવ્ય પ્રાણ કહેવાશે. અને એ શરીર સાથે. બરાબર. શરીર સાથે રહે છે. બરાબર. એટલે 10 પ્રાણ કયા કયા? 5 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ, મન બળ, વચન બળ અને કાય બળ. બરાબર. તો આ કેટલા? 10 પ્રાણ. 10 પ્રાણ. બરાબર ને? આ 10 ની અંદર હવે શું કે છે? આ 10 પ્રાણો જીવના છે, આત્મા તો અમર છે, તેના પ્રાણો તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર વગેરે છે. તેની સાથે આત્મા અનાદિ અનંત કાળ સુધી પ્રાણવાન રહે છે અને જીવે છે. એટલે આત્મા સાથે અનાદિ કાળથી, એટલે નિગોદમાં રહેલો જીવ હોય, બરાબર ને? નિગોદમાં રહેલો જીવ હોય તો એને પણ જ્ઞાન ગુણ પણ છે, દર્શન ગુણ પણ છે અને ચારિત્ર ગુણ પણ રહેલો જ છે. પણ સાવ અલ્પ. શું? સાવ અલ્પ પણ છે. એટલે જ્યાં અલ્પ પણ છે તો એને ત્યાં ગણતરી કરવામાં આવે છે. એટલે અનંત કાળ સુધી પ્રાણવાન છે. એટલે કદાચ મોક્ષમાં ગયેલા જીવો છે તો એને પણ ભાવ પ્રાણ તો રહેલા છે. બરાબર. હવે શું કે છે? પરંતુ 10 પ્રાણ જીવના ગણાવીએ છે તે દુનિયામાં જે શરીરધારી જીવ કહેવામાં આવે છે તેના 10 પ્રાણો છે. બરાબર ને? જે આપણે જીવોના 2 પ્રકારોની અંદર જીવો ડિવાઈડ કર્યા હતા શરૂઆતમાં, મુક્ત અને સંસારી. બરાબર. તો એ સંસારી જીવોની વાતો છે કે જે શરીરધારી છે. બરાબર ને? શરીરધારી જીવ કહેવામાં આવે છે. તેના 10 પ્રાણો છે.
જીવ અને આત્માનો ભેદ, બરાબર, જીવ અને આત્માનો ભેદ આગળ ઉપર સમજાવ્યો છે. એટલે જીવ કોને કહેવાય ને આત્મા કોને કહેવાય એ આપણે સમજી ગયા. તે ઉપરથી આ હકીકત બરાબર સમજી શકાય, બરાબર ને? સમજી શકાય એટલે અહીંયા શું કીધું કે અહીંયા જે શરીરધારી જીવો છે એટલે સંસારી જીવો છે એના પ્રાણોની વાત કહેવામાં આવશે. હવે કોણે કેટલા કહે છે એમ કે ખ્યાલ આવી ગયો ને? દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ ખ્યાલ આવી ગયો. દ્રવ્ય પ્રાણ એટલે શું અને ભાવ પ્રાણ એટલે શું? દ્રવ્ય પ્રાણ એટલે એટલે આત્મા. દ્રવ્ય 10 પ્રાણ એ દ્રવ્ય કહેવાય અને ભાવ પ્રાણ એ દર્શન જ્ઞાન ચારિત્ર. દર્શન જ્ઞાન ચારિત્ર, બરાબર. યસ, દર્શન જ્ઞાન ચારિત્ર એ આત્માના ગુણ છે ને આત્માના પ્રાણ કીધા છે, બરાબર. ઓકે. એ ભાવ અને એ ભાવ ભાવ પ્રાણ, યસ, ભાવ પ્રાણ, બરાબર. હવે કે છે એકેન્દ્રિય જીવની વાત કરશે. પહેલા કોની વાત કરે છે? એકેન્દ્રિય જીવોને. તો એકેન્દ્રિય જીવોને કેટલા? તો કે 4 પ્રાણ હોય છે. કેટલા? 4 પ્રાણ, બરાબર. કયા કયા? તો કે સ્પર્શનેન્દ્રિય, શ્વાસોશ્વાસ, આયુષ્ય અને કાયબળ. એકેન્દ્રિય પાસે શરીર છે. શરીર હોય ને એકેન્દ્રિય પાસે. વનસ્પતિ પાસે શરીર છે કે નહીં? હવા પાસે શરીર છે ને? બરાબર. તો શરીર પણ છે. એ શ્વાસોશ્વાસ લેતું હશે? આપણને ના જોઈએ. શ્વાસોશ્વાસ લે, અને આયુષ્ય પણ હોય. બરાબર ને? શ્વાસોશ્વાસ સુકાઈ પણ જાય, બરાબર. પાણી હોય છતાં પણ સુકાઈ જાય એવું બને? આપણને એમ થાય ના તો પછી તો ક્યાં સુકાય એવું બને? એવું લાગે કે ના લાગે તમને? પાણી આપતા રહે પછી સુકાય ખરું? બહુ પાણી આપીએ તો એ કરમાઈ જાય. ના, માપનું પાણી આપીએ તો? માપનું પાણી આપીએ તો એનું આયુષ્ય પૂરું થઈ જાય તો પછી જો આપણને મોટા મોટા વૃક્ષો છે ને, સાંભળો, આપણે મોટા મોટા વૃક્ષો ને ફૂલ ઝાડ વગેરે જોઈએ છે ને, એનું તો આપણા કરતા વધારે જ હોય છે, 100, 150, 200, બરાબર. આપણે એને જોતા. પણ સમજો કે કોઈ મકાઈનો છોડ હોય, મકાઈનો તમે મકાઈ એ તો ખ્યાલ છે ને? મકાઈનો બીજો દાણો આવ્યો હોય, બરાબર. તો એના ઉપર જે મકાઈ આવી ગઈ, ડોળો થઈ ગયો, પછી એનું જે રાડું હોય ઉપરનું, બરાબર, પછી તમે પાણી નાખો તો એ ઓટોમેટિક સુકાવાનું જ છે. એનું આયુષ્ય પૂરું થઈ ગયું. હા, યસ, બરાબર. કદાચ ઘડીમાં આવજત કરે તો કદાચ શું કહેવાય 5 મહિના ખેંચી લે, પછી ભલે પાણી આપે પણ ઓટોમેટિક ત્યાં સુકાઈ જશે. કેમ? તો કે એને આખા રાડાનો જે જીવ છે સુકાઈ ગયો, એ છેવી ગયો. ખ્યાલ આવ્યો? એ છે. વળી સમજો કે જુવાર છે, બાજરી છે, તો અમુક જે છે તો તમે પાણી આપો ને તો પણ એનો અમુક ટાઈમ થઈ ગયો એટલે થઈ જાય, બરાબર. એટલે એનું પણ આયુષ્ય છે, એનું પણ આયુષ્ય છે, બરાબર. જો સ્પર્શનેન્દ્રિય છે, બરાબર, સ્પર્શનેન્દ્રિય છે. પછી શું બીજું શું કીધું? શ્વાસોશ્વાસ, એક ઇન્દ્રિય, પછી શ્વાસોશ્વાસ, પછી બીજું આયુષ્ય પણ છે, બરાબર. પછી કાયબળ, બરાબર ને? કાયબળ પણ છે, બરાબર. એટલે એકેન્દ્રિયના કેટલા છે? 4. કેટલા? એકેન્દ્રિય જીવને 4 પ્રાણ છે. કયું કયું? ઇન્દ્રિય, સ્પર્શનેન્દ્રિય, શ્વાસોશ્વાસ, આયુષ્ય અને કાયબળ, બરાબર. તો તમને એમ પ્રશ્ન થાય કે કાયબળ ની અંદર તો શું કહેવાય? ઇન્દ્રિયમાં કાયબળ જ આવી ગયું ને? ઇન્દ્રિયમાં કાયબળ આવી ગયું કે નહીં? તો પછી કશું કહેવાય તો કાયબળ અલગ શું કામ રાખવાનું? સ્થિર થઈ શકે છે. હા, સ્થિર થઈ શકે, બરાબર છે. પણ શું કહેવાય કાયબળ અને ઇન્દ્રિય એક જ ઇન્દ્રિય છે. કાયબળ પણ આવી ગયું ને? આવી જાય કે વિભાબેન? કાય તો શરીર છે ને? હા, તો અને ઇન્દ્રિય એક જ છે ને? ના, ઇન્દ્રિય એનું બળ છે. કાયબળ, યસ, કાયબળ સીધું ભરી શકે છે. એક જ કાયબળ છે ને ઇન્દ્રિય છે. તો સેમ જ ના થયું? ના, શરીર ને ઇન્દ્રિય કેમ એક થાય? બે જુદા જુદા છે ને કંચન. કેવી રીતે? પેલા શરીર પેલા આહાર મળે પછી
શરીર બનાવે ને પછી ઇન્દ્રિય પછી થાય એ તો પર્યાપ્તિ, એનો એ તમે પર્યાપ્તિની વાત કરો છો. ચાલો આ ના. તમારા માટે અહીંયા સસ્પેન્સ રહે છે તમારું, એ તમારે નેક્સ્ટ ટાઈમ પ્રશ્ન ગોતી લાવવાનો છે. ઓકે. બરાબર છે, ઈઝી છે સાવ, આની અંદર જ જવાબ છે. આ આપણે જે કરીએ છીએ એમાં જ જવાબ છે. ઓકે. એક ઇન્દ્રિય, બરાબર, એક ઇન્દ્રિય છે અને શું કહેવાય કાય બળ બંને એક જ છે. તો બંને એક જ ના થયું છે. એમ શું કે મારું આ શું કહેવાય હાથ છે તો બંને એક જ થયું ને. હાથ કહું કે સ્પર્શ ને બંને એક જ ના થાય, બરાબર કે નહીં? હેલો, હાથથી બધી બીજી ક્રિયાઓ થાય ને, સ્પર્શ એટલે ચામડી ઉપર હોય. હાથથી બીજી ક્રિયાઓ તો કેટલી બધી હા થાય, પણ થઈ કઈ એક જ ઇન્દ્રિય ને. એનું બળ છે. હવે અહીંયા કઈ કદાચ હાથથી કઈ શું કહેવાય કે પરિભ્રમણ લગાડું તો હાથ થોડો શોધવાનો છે, એના માટે તો નાકે જવું પડશે, બરાબર? પઝલ વાળો છે ક્વેશ્ચન. પઝલ કાઈ નથી, સાવ સીધું છે. તમને તે વખતે હસશો તમે, બરાબર? તો આપણે આજનો સ્વાધ્યાય આપણે શું કહેવાય, એકેન્દ્રિયના કેટલા પ્રાણ છે? 4. અને પર્યાપ્તિ પર્યાપ્તિ છે 4. 4 જ છે. પ્રાણ પણ 4 અને પર્યાપ્તિ પણ 4, બરાબર? ચાલો, તો આ છે ને એકેન્દ્રિય અને શું કહેવાય સ્પર્શનેન્દ્રિય અને કાય બળ, આ બંનેમાં ફરક શું? ઓકે, એ આપણે નેક્સ્ટ ટાઈમ ઉપર ચોક્કસ રાખીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સ્થગિત કરીએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય, પુણ્યશાળીઓ મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. અને આપણે સ્વાધ્યાય પૂરો કરીએ પહેલા આ રવિવારના, સાંભળજો, આ રવિવારના વૈશાખ સુદ 11 નો દિવસ છે, શાસન સ્થાપનાનો મોટો દિવસ છે. રવિવારનો દિવસ આવે છે તો આપણે બધાય બરાબર 9:30 વાગે દેરાસરજીના પ્રાંગણની અંદર શાસન વંદનાનો કાર્યક્રમ ભવ્યાતિ ભવ્ય કરવાનો છે. તો દરેક પુણ્યશાળીઓ બરાબર સમયસર પછી આવજો. 8:45 વાગે આવી જાઓ તો તમારી સેવા પૂજા ભક્તિ બધું થઈ જાય. ત્યાર પછી આપણે લગભગ 15-20 મિનિટ માટે શાસન વંદનાની અંદર જોડાઈશું. તો દરેક પુણ્યશાળીઓ ચોક્કસ પધારજો. ઓકે, અને ખાસ એ દિવસે બાળકો માટે કેમ્પ રાખેલો છે, એટલે શિબિર રાખેલી છે સવારે 9 થી 12:30 વાગ્યા સુધી, અને લંચની પણ વ્યવસ્થા રાખેલી છે બાળકો માટે. ઓકે, તો ચોક્કસ ને ચોક્કસ તમારા આજુબાજુની અંદર આપણા જે બાળકો હોય ચોક્કસ તમે મોકલજો. અને ખાસ રજીસ્ટ્રેશન માટે મને અથવા શિલ્પીબેન, દીપ્તિબેન અથવા ઓફિસની અંદર કોઈને પણ તમે નામ લખાવશો, તો જેથી આપણે એ લોકોની વ્યવસ્થા માટે પણ કરી શકીએ. ચોક્કસ ને ચોક્કસ બધાય પધારશો. ઓકે, સ્વાધ્યાય પૂર્ણ કરીએ છીએ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ. બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. જૈન શાસન દેવ કી જય. સૌને પ્રણામ. બધાય પુણ્યશાળીઓ સુખસાતામાં રહેજો. અને રાત્રે મહાપુરુષોને વંદન સ્વાધ્યાય પણ હશે, તો દરેક જણ પધારશો, જોડાજો. પ્રણામ.